કપડાં અને તલવાર આપવાની જોગવાઈ છે. અને 5મી શરતના અંતર્ગત વારસદાર થવાથી પિતા એની ઉપેક્ષા કરવામાં આવી હોય તો પણ આ નિયમ સ્વીકારણીય બને છે. બીજા અંતર્ગત સ્થાપિત ઉત્તરાધિકારના અંતર્ગત પ્રાથમિક ખર્ચાઓનો ચૂકવ્યા પછી મિલકતમાં તુરંત વારસદાર તરીકે હક સ્થાપિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિશિષ્ટતાના અંતર્ગત હવે આપણે જોઈએ કે વારસામાંથી અપવર્જન નિયમના અંતર્ગત ધર્મ પરિવર્તન. કોઈપણ વ્યક્તિ જ્યારે ધર્મ પરિવર્તન કરીને હિન્દુ યા પારસીમાં ધર્મ અપનાતો હોય તો આવી સ્થિતિમાં આ પોતાનો વારસો હક ગુમાતો નથી, કેમ કે વારસો તો એને વારસી મિલકત તો એને સગાઓ પાસેથી મેળવવાનું છે. એટલા માટે 1850નો નિયમ કાસ્ટ ડિસેબિલિટી રૂલ્સ નો સમાવેશ કરવામાં આવે છે. મનુષ્ય વધ કરીને વારસો મેળવતો હોય તો આવી સ્થિતિમાં વારસામાંથી અપવર્જન કરવામાં આવે છે. અનોરસ્તા અંગે નિયમ છે કે શિયામાં લેશ માત્ર મિલકતમાંથી સ્થાન પ્રાપ્ત કરી શકતું નથી, પરંતુ સુન્નીમાં ઓરસ પુત્રની ગેરહાજરીમાં અનોરસ પુત્ર મિલકતમાં સ્થાન પ્રાપ્ત કરી લે છે. આમાં વિશિષ્ટતામાં શારીરિક કે માનસિક ખોડના અંતર્ગત કોઈપણ વ્યક્તિ વારસાનું હક ગુમાવી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે કાયદા હેઠળ સગપણ અને નિશ્ચિત હિસ્સાઓની ચર્ચા કરીએ. એના અંતર્ગત મુસ્લિમ કાયદામાં 8 ક્રમમાં વિભાજિત હિસ્સેદારો છે જે સગપણ ઉપર આધારિત છે, જેમાં નિશ્ચિત હિસ્સાઓની વહેંચણી કરવામાં આવે છે. પ્રથમ હિસ્સાઓમાં પહેલો ક્રમમાં પતિને સંતાન હોય અથવા કે પુત્રનું સંતાન હોય તો આવી સ્થિતિમાં પત્નીને 1/8 નિશ્ચિત હિસ્સો મેળવવાની જોગવાઈ છે. બીજા ક્રમમાં પતિને સંતાન ન હોય અથવા કે પુત્રને સંતાન ન હોય તો આવી સ્થિતિમાં પત્નીને 1/4 નિશ્ચિત હિસ્સો મેળવવાની જોગવાઈ છે. એકથી વધુ પત્ની હોય તો આવી સ્થિતિમાં પત્નીઓને એક દરે 1/8 અથવા કે 1/4 નિશ્ચિત હિસ્સો મેળવવાની જોગવાઈ છે. સગપણમાં બીજા ક્રમમાં માતા સ્થાન મેળવે છે. મરનાર જો બાળક હશે તો મરનારની માતાને 1/6 હિસ્સો મેળવવાની જોગવાઈ છે. મરનારની પત્ની કે પતિનો હિસ્સો ચૂકવ્યા બાદ બચેલી મિલકતમાં 1/3 હિસ્સો મેળવવાની જોગવાઈ છે. માતાને બાળક ન હોય પણ એક ભાઈ કે બહેન હોય તો પણ માતાને 1/3 હિસ્સો મેળવવાની જોગવાઈ છે. ત્રીજા ક્રમમાં સગી દાદી. મરનારની માતા, પિતા કે સગા દાદા ના હોય તો આવી સ્થિતિમાં સગી દાદીને 1/6 નિશ્ચિત હિસ્સો પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. ચોથા ક્રમમાં પુત્રીનો સમાવેશ કરવામાં આવે છે. જ્યાં મરનારને પુત્ર ન હોય કે એક જ પુત્રી હોય તો આવી સ્થિતિમાં એમની સંપત્તિમાંથી 1/2 નિશ્ચિત હિસ્સો પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. મરનારને 2 કે 2થી વધુ પુત્રીઓ હોય તો એવી સ્થિતિમાં પુત્રીની નિશ્ચિત સ્થિતિ 2/3 નિશ્ચિત હિસ્સો પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. પાંચમા ક્રમમાં પુત્રની પુત્રી, એટલે કે જ્યારે મરનારને પુત્ર, પુત્રી કે ઊંચી પેઢીનો પુત્ર ના હોય તો આવી સ્થિતિમાં પુત્રની પુત્રી એટલે કે પૌત્રીને 1/2 નિશ્ચિત હિસ્સો પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. અર્થાત ઉપરોક્ત વારસદાર એક કરતાં વધારે હોય તો પુત્રને પુત્રીને 2/3 હિસ્સો
મેળવવાની જોગવાઈ છે. અર્થાત એક જ હોય કે બીજા હિસ્સેદાર ના હોય તો આવી સ્થિતિમાં પુત્રની પુત્રીને 1/2 હિસ્સો મેળવવાની જોગવાઈ છે. છઠ્ઠા ક્રમમાં વિદ્યાર્થી મિત્રો સગી બહેનનો સમાવેશ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મરનારને કોઈ સંતાન કે સંતાનનો પુત્ર, પિતા, દાદા ના હોય તો આવી સ્થિતિમાં સગી બહેનને 1/2 નિશ્ચિત હિસ્સો મેળવવાની જોગવાઈ છે. સંજોગોમાં જો એક કરતાં વધુ બહેનો હોય તો આવી સ્થિતિમાં સગી બહેનની સ્થિતિ 2/3 નિશ્ચિત હિસ્સો પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. અર્થાત સાતમા ક્રમમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે રક્ત સંબંધી ઓરમાન બહેન, એમાં ઉપરોક્તના સગા કે રક્ત સંબંધી ભાઈ હોય તો આવી સ્થિતિમાં રક્ત સંબંધી ઓરમાન બહેનનું 1/3 નિશ્ચિત હિસ્સો પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. અમુક સંજોગોમાં એક કરતાં વધુ ઓરમાન બહેનો હોય તો આવી સ્થિતિમાં રક્ત સંબંધી ઓરમાન બહેનને 2/3 નિશ્ચિત હિસ્સો પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. આઠમા ક્રમમાં સહોદર બહેન. સહોદર બહેનમાં જ્યારે કોઈ મરનાર વ્યક્તિ કોઈ સંતાન કે પુત્રનું સંતાન, પિતા, સગા દાદા ના હોય તો આવી સ્થિતિમાં સહોદર બહેન 1/2 નિશ્ચિત હિસ્સો પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. અમુક સંજોગોમાં જો એક કરતાં વધુ ઓરમાન બહેનો હોય તો આવી સ્થિતિમાં સહોદર બહેન 1/3 નિશ્ચિત હિસ્સો પ્રાપ્ત કરવાની જોગવાઈ છે. વિદ્યાર્થી મિત્રો, બિનવસિયત કાયદાના અંતર્ગત નિશ્ચિત ભાગ કાયદા હેઠળની જોગવાઈ ના અંતર્ગત એ આપણો પોતાનો હિસ્સો મેળવી શકે છે. હવે આગળની જોગવાઈ ભાવસાર સાહેબ જોડે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઇન્ડિયન સક્સેશન એક્ટ 1925ની વાત કરીએ છીએ ત્યારે ડૉક્ટર LS પાઠક સાહેબે એનું બેકગ્રાઉન્ડ આપ્યું છે આખું કે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી એ ચારને કઈ રીતે વીલ કરવાની અધિકાર છે અને જો બિનવસિયતી મરી જાય તો એ કેવી રીતે એની વહેંચણી થાય એના વારસો વચ્ચે. ML પાઠક સાહેબે પણ આપણને જે વાત કરી એ મુસ્લિમ કાયદાની વાત કરી. હિન્દુ કાયદાની વાત આપણે શરૂઆતમાં કરેલી હતી, એટલે હવે રહે છે ક્રિશ્ચિયન અને પારસીઓના કયા અધિકાર છે. જો કોઈ વ્યક્તિ ક્રિશ્ચિયન હોય કે પારસી હોય અને બિન વસિયત કર્યા વગર જો મૃત્યુ પામે તો એની મિલકતની વહેંચણી કેવી રીતે થાય એના પ્રબંધો પણ ધ ઇન્ડિયન સક્સેશન એક્ટમાં 1925માં આપવામાં આવેલા છે. હવે એમાં આપણે શરૂઆતમાં જો ક્રિસ્તી કાયદાની વાત કરીએ તો ક્રિસ્તીની બાબતમાં જે આપણે જાણીએ છીએ કે 31 થી 49ની કલમો એમાં લાગુ પડે છે. અને બિનવસિયતી ગુજરનાર ખ્રિસ્તી જો પોતાની પાછળ પત્નીને મૂકીને અવસાન પામેલો હોય તો આવી વિધવા સંપૂર્ણ મિલકત મેળવે છે. જો પત્ની અને પેઢીગત વંશજોને છોડીને કોઈ ખ્રિસ્તી અવિશ્યતી અવસાન પામે તો વિધવા ઉપરાંત પેઢીગત વંશજોમાં કોઈ સ્ત્રી હોય તો તે પણ વારસો મેળવે છે. તે જ રીતે રક્ત સંબંધીઓમાં પણ સ્ત્રી હોય તો તે પણ વારસો પ્રાપ્ત કરે છે. આપણા ક્રિસ્તી ધારાની આપણે વાત કરીને એના જે કમ્પ્લીટ જે પ્રોવિઝન્સ જે આપેલા જે છે એ કહ્યું એ પ્રમાણે 1925ના કાયદામાં 31 થી 49ની નિર્ણયની ચર્ચા કરવામાં આવી છે. હવે જો એની એ બિનવસિયતી મૃત્યુ પામે તો એની જે 30 થી 49ની કલમોની જે આપણે વાત કરી છે એમાં મુખ્ય વસ્તુ જે છે એ
ખ્રિસ્તીઓના બિનવસી વારસાને લાગુ પડે છે. આ નિયમો સંક્ષિપ્ત નીચે મુજબ છે. આપણે ખ્રિસ્તીઓની વાત પહેલાં કરીએ છીએ. જ્યારે બિનવસિયતી ગુજરનાર પતિ માત્ર પોતાની વિધવાને મૂકીને અવસાન પામ્યો હોય ત્યારે આવા પ્રસંગે વિધવા ગુજરનારનો સંપૂર્ણ હિસ્સો મેળવે છે. જો ગુજરનાર વિધવા અને પેઢીગત વંશજો એટલે કે લિનિયલ ડિસિડન્ટ્સ, લિનિયન ડિસિડન્ટ મૂકીને અવસાન પામેલ હોય તો એવા પ્રસંગે નિયમ મુજબ તેમની વચ્ચે વારસોની વહેંચણી થાય છે. જો ગુજરનાર પોતાની પાછળ વિધવા અને રક્ત સંબંધીઓને મૂકીને અવસાન પામેલ હોય તો આવા પ્રસંગે તેમની વચ્ચે નિયમ મુજબ વારસાની વહેંચણી થાય છે. જો ગુજરનારને પત્ની ન હોય તો ગુજરનાર ખ્રિસ્તીના પેઢીગત વંશજોને વારસો પ્રાપ્ત થાય છે. જો પેઢીગત વંશજો પણ ન હોય તો ગુજરનારના રક્ત સંબંધીઓને બિનવસિયતી વારસો પ્રાપ્ત થાય છે. જો રક્ત સંબંધી પણ ન હોય તો ગુજરનાર ખ્રિસ્તીનો બિનવસિયતી વારસો સરકાર ખાલસા કરી શકે છે. એટલે સરકારમાં ખાલસા થાય છે, એને એસ્ટેટ કહેવામાં આવે છે. જે રીતે વિધવાને તેનો પતિ બિનવસિયતી અવસાન પામે અને તેને ગુજરનાર વારસો પ્રાપ્ત કરે છે, તે જ રીતે જો પત્નીનું બિનવસિયતી અવસાન થાય અને તેનો પતિ હયાત હોય તો આવા પતિને ગુજરનાર પત્નીનો વારસો પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે આપણે જોઈએ તો એના જે વહેંચણીના જે નિયમો જે છે એની ડિટેલમાં આમ તો ચર્ચા કરવામાં આવી છે. અને એની અંદર ખાસ કરીને આપણે જોઈએ જ્યારે ક્રિશ્ચિયનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એને પારસી સિવાયના એવું ચેપ્ટર 2માં 1925ના કાયદામાં, ઇન્ડિયન સેક્શન 1925ના કાયદામાં જે ચેપ્ટર 2 આપ્યું છે એમાં રૂલ્સ ઇન કેસ ઓફ ઇન સ્ટેટ્સ અધર દેન પારસીસ, એટલે પારસી સિવાયના એટલે કે ક્રિશ્ચિયન એમ આપણે કહી શકીએ. એટલે ક્રિશ્ચિયન્સને આપણે જે લીગેટી જે છે એટલે વિલની રૂએ વારસો મેળવનાર હોય એ વસ્તુ જુદી છે, પણ જ્યારે વિલ ન કરે ત્યારે એના વારસોને જે મળે છે એની આપણે ચર્ચા કરી. હવે જુઓ તો આપણે પહેલી વસ્તુ એમ જોઈએ કે એના સેક્શન 31થી શરૂઆત થાય છે એની ચેપ્ટર નોટ ટુ એપ્લાય ટુ પારસીસ. પારસીઓને આ ચેપ્ટર થતું નથી, એટલે કે ક્રિશ્ચિયનોને આ ચેપ્ટર લાગુ પડે છે. ડિવોલ્યુશન ઓફ સચ પ્રોપર્ટી, આ પ્રોપર્ટી કેવી રીતે વારસામાં પ્રાપ્ત થાય એનું કલમ 32માં એની ચર્ચા કરવામાં આવી છે. અને કલમ 33માં વેર ઇનટેસ્ટેડ હેઝ લેફ્ટ વિડો એન્ડ લિનિયન descendants or widow and kindred only or widow and no kindred. એટલે લિનિયન એટલે પેઢીગત સીધી લીટીના વારસો અને કિન્ડર્ડ એટલે કે એના રક્ત સંબંધી વારસો એમ કહી શકાય. સેક્શન 33માં જોઈએ તો સીધી લીટીના વારસો આપણે જોઈએ તો પિતા, પુત્ર, પૌત્ર એને આપણે સીધી લીટીના વારસો કહી શકીએ. અને જે બીજા જે હોય સગાઓ એને આપણે લોહીની સગાઈના સગા જે હોય એને કિન્ડર્ડ વારસો કહી શકાય છે. હવે આમાં જે ડિવોલ્યુશન ઓફ પ્રોપર્ટી જે થાય છે એના નિયમોમાં ખાસ કરીને 33A જે છે સેક્શન એ બહુ જ અગત્યનું છે. કારણ 33Aમાં એક ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે કે સ્પેશિયલ પ્રોવિઝન વેર ઇન્ટેસ્ટેડ હેઝ લેફ્ટ વિડો એન્ડ નો લિનિયન ડિસિડન્ટ્સ. જ્યારે એને માત્ર વિધવાને છોડી હોય અને બીજા કોઈ પેઢીગત વારસો ન હોય તો એને કેવી રીતે મળે વિધવાને, એ ખાસ જોગવાઈ 33Aમાં કરવામાં આવી છે. એટલે 33A એ ક્રિશ્ચિયન્સ માટે બહુ જ અગત્યનું છે. એમાં જોઈએ તો જો પહેલી વાર જોઈએ તો વેર ધ ઇન્ટેસ્ટેશન લેફ્ટ એ વિડો બટ નો લિનિયન ડિસિડન્ટ્સ ધ નેટ વેલ્યુ ઓફ હિઝ પ્રોપર્ટી ડઝ નોટ એક્સીડ 5,000 રૂપીસ ધ હોલ ઓફ હિઝ પ્રોપર્ટી શેલ બિલોંગ ટુ ધ વિડો. જો એની પાસે માત્ર 5,000 રૂપિયાની જ પ્રોપર્ટી હોય મળનાર ક્રિશ્ચિયનની તો એની પત્નીને 5,000 મળી જશે. પણ
વેર ધ નેટ વેલ્યુ ઓફ ધ પ્રોપર્ટી એક્સીડ ધ સમ ઓફ 5,000 રૂપીસ, પણ 5,000 કરતાં વધારે એની મિલકત હોય તો શું? ધ વિડો શેલ બી એન્ટાઇટલ ટુ 5,000 રૂપીસ thereof and shall have charge upon the whole of such property. For such of 5,000 rupees with interest thereon from the date of the death of the interest as 4% per annum until payment. 5,000થી વધુ મિલકત પર વિધવાનો બોજો રહેશે એમ કહેવા માંગે છે, અને 4% વ્યાજ પણ મળશે. ત્રીજું પ્રોવિઝન એવું છે 33A ધ પ્રોવિઝન ફોર ધ વિડો. હું વિડોની વાત એટલા માટે ખાસ કરું છું કારણ કે વિડો આર ધ ઓન ધી ઓલ ધ વિમેન આર ધ વીકેસ્ટ સેક્શન ઓફ ધ સોસાયટી. પણ વિડો જે છે, વિધવા જે છે, એની આપણા સમાજમાં બહુ ખરાબ દશા છે અને એને પ્રોટેક્શન વધારે મળવું જોઈએ, એટલે પ્રોટેક્ટિવ એક્ટ કલમ એમના માટે છે. ધ પ્રોવિઝન ઓફ ધ વિડો મેડ બાય ધીસ સેક્શન શેલ બી એડિશન એન્ડ વિધાઉટ પ્રેજુડિસ ટુ હર ઇન્ટરેસ્ટ એન્ડ શેર ઇન ધ રેસિડ્યુ ઓફ ધ એસ્ટેટ. બીજી મિલકતમાં એને ભાગ મળવાનો જીવાનો એના આ ઉપરાંતની જોગવાઈ આમાં કરવામાં આવેલી છે એમ કહેવા માગે છે. પેમેન્ટ ઓફ સેડ સમ ઓફ 5,000 રૂપીસ with interest and aforesaid, and such residue shall be distributed in accordance with provision section 33 as if were the whole of such interest property. બાકીની મિલકતની કલમ 33 પ્રમાણે વહેંચણી થશે, એટલે જે વિડોને અને લોહીના સગાઓને જે મળતું હોય અને વિડો અને નોન લિનિયર ડિપેન્ડન્ટ અથવા કિન્ડરને જે મળતી હોય, એટલે કે લોહીના સગાઓને મળતી હોય એ રીતે એની વહેંચણી થશે. 33(4) લખ્યું છે કે નેટ વેલ્યુ ઓફ ધ પ્રોપર્ટી શેલ બી એસર્ટેડ by deducing from the gross value thereof all debts. જે એની કેટલી જે મિલકત હશે, નેટ વેલ્યુ ઓફ ધ પ્રોપર્ટી, મિલકતની ચોખ્ખી કિંમત, એમાંથી દરેક પ્રકારના જે ડેટ્સ હશે એ બાદ કરવા, જે દેવા હશે એ બાદ કરવામાં આવશે. એન્ડ ઓલ ફંડલ એન્ડ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ ઓફ ધ ઇન્ટેસ્ટેડ. જે મિલકત હશે એનું જે અને એના જે એડમિનિસ્ટ્રેશન માટે, એના વહીવટ માટે જે એ પણ બાદ કરવામાં આવશે. અને પ્લસ એની જે છેલ્લી વિધિ કરવામાં આવી હોય ક્રિશ્ચિયનની દાટવા વખતે, અને જે એમની જે કંઈ ધાર્મિક વિધિ કરવામાં આવી એના ખર્ચા બધા પણ એમાંથી બાદ